Hello everyone, this is Pradeep Sujitra and today we are going to continue our Unit 4, Read 1, Mind, Body, Medicine. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સાયકોલોજીકલ ડિઝીઝ અને ફિઝિકલ એટલે કે શારીરિક રોગો વિશે જોયું હતું કે તેની અસરો શું હોઈ શકે છે અને કયા કયા પ્રકારના તેના સિમ્ટમ્સ એટલે કે તેની બીમારીના જે લક્ષણો હોઈ શકે છે તે જોયું. તો હવે જોઈએ આપણો આગળ યુનિટ. તો આગળ કહેવામાં આવ્યું છે કે અવર વેરી વે ઓફ લાઈફ, કે આપણી વેરી વે ઓફ લાઈફ, આપણી જે જીવવાની જે રીત છે અત્યારે હાલમાં, બ્રીડ્સ એટલે ઉછેરે છે, પાલન પોષણ કરે છે, અનહેપીનેસ, કે હાલનું આપણું જે જીવન છે, જીવવાની જે રીત છે એ અનહેપીનેસ ને ઉછેરે છે, તેનું પાલન પોષણ કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, કે આપણું જે રૂટીન્સ છે બરાબર એ કેવું છે? હેક્ટિક એટલે કે ઉતાવળિયું છે, અને અનસ્ટેબલ છે એટલે અસ્થિર છે, એટલે કે જે આપણે રોજબરોજમાં કામ કરીએ છીએ એ હેક્ટિક ઉતાવળિયું એટલે કે આમ ઝડપથી અથવા તો રેસ્ટલેસ છે, આરામ વગરનું છે, અને અનસ્ટેબલ અસ્થિર રૂટીન છે. ઇન વિચ, જેમાં there is little peace or contentment, કે જેમાં ખૂબ જ ઓછી પીસ એટલે શાંતિ અથવા તો કન્ટેન્ટમેન્ટ એટલે સંતુષ્ટિ છે. એટલે કે હાલના જીવનમાં આપણે ઓછી શાંતિ અને સંતુષ્ટિ મળે છે, કારણ કે આપણું જે જીવન છે કેવું છે? હેક્ટિક એટલે કે રેસ્ટલેસ, આરામ વગરનું, અને અનસ્ટેબલ એટલે અસ્થિર છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, કે આપણા જે ઓર્ગેનિક જૈવિક રૂટ છે આપણા જીવનના, બરાબર છે, એને ડિસ્ટર્બ કર્યા છે, તેને ખલેલ પહોંચાડી છે. જેમ કે ગુડ ફૂડ, વોટર, એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, કે આપણા જીવનના જે મેન રૂટ છે, મૂળ છે, બરાબર, ઓર્ગેનિક રૂટ છે કહેવાય, જૈવિક મૂળ, જેમ કે સારું ભોજન, પાણી, હવા, અથવા તો ખુશી ની જે ફેમિલી લાઈફ હોય તે, એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. એટલે કે આપણા જીવનના કારણે આપણે પૂરતા પ્રમાણમાં અથવા તો સારું ભોજન નહીં લઈ શકતા હોઈએ, પાણી સારું ન મળી શકતું હોય, એર એટલે કે હવા હોય પ્રદૂષિત મળતી હોય, અને હેપી ફેમિલી લાઈફ ન મળતી હોય, એના કારણે એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા જે ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ છે ડિસ્ટર્બ થઈ ગયું છે. વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ, આપણે આર્ટિફિશિયલ વર્લ્ડમાં રહીએ છીએ, કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ. ડોમિનેટેડ બાય, જેના ઉપર પ્રભાવ છે અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણનો, અને માસ મીડિયા, એટલે કે આપણે જે ટીવી ને મોબાઈલનો યુઝ કરીએ છીએ તેનો, બરાબર, અથવા તો ન્યૂઝ ચેનલ જે હોય એને માસ મીડિયા એને પણ કહેવામાં આવે છે. તો એનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, અથવા તેના દ્વારા જે ડોમિનેટ કરવામાં આવતું, પ્રભાવિત થયેલા આર્ટિફિશિયલ વર્લ્ડની અંદર રહીએ છીએ. there is little there is too little nourish the soul. નરિશ એટલે પોષણ આપવું, સોલ એટલે આપણો અંતરાત્મા, બરાબર, આપણી અંદર જે અંતરાત્મા રહેલો હોય છે તે, કે there is little to nourish the soul, કે આપણા સોલ અંતરાત્માને નરિશ કરવા માટે, પોષણ આપવા માટે ખૂબ જ ઓછી વસ્તુઓ છે. વી ઓલવેઝ ડિઝાયર, આપણે હંમેશા ઈચ્છીએ છીએ, ન્યૂ થિંગ્સ, નવી વસ્તુઓ, એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ, અને ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે સંતુષ્ટ થઈએ છીએ, વિથ વોટ વી હેવ, આપણી પાસે જે છે એનાથી આપણે ભાગ્યે જ સંતુષ્ટ થઈએ છીએ, બરાબર, કે આપણે હંમેશા ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, કે આપણે હંમેશા નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ, એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, અને આપણી પાસે જે ખરેખર છે એનાથી આપણે ભાગ્યે જ સંતુષ્ટ થઈએ છીએ.
વી ઓલવેઝ ક્રેવ, આપણે હંમેશા ઝંખીએ છીએ ટુ હેવ મોર, કે આપણી પાસે વધારે ને વધારે કંઈક હોય એમ, બરાબર, કે વધારે ને વધારે વસ્તુઓ કે કંઈ પણ આપણી જે ઈચ્છાઓ છે પૂરી કરવા માટે ક્રેવ, ક્રેવ એટલે ઝંખીએ છીએ. વી આર નેવર સ્ટીલ, આપણે ક્યારેય સ્થિર થતા નથી, ઓર એટ રેસ્ટ, કે આરામ કરતા નથી. આપણે સતત કામ કરતા રહીએ છીએ, સતત એના માટે મથતા રહીએ છીએ, ક્યારેય વચ્ચે બ્રેક લેતા નથી, સ્થિર થતા નથી અથવા તો રેસ્ટ લેતા નથી. અવર મેડિસિન, આપણી જે દવાઓ છે, ઇઝ મોર અ ક્વિક ફિક્સ, કે એ ખૂબ જ ઝડપથી સાજા કરનારી છે. ટુ કીપ અસ, કે આપણને રાખવા માટે, ગોઈંગ, ચાલુ રાખવા માટે, ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, આપણી જે રોંગ લાઈફસ્ટાઈલમાં સતત આગળ વધતા રહેવા માટે અથવા તો આગળ જવા માટે આપણી જે મેડિસિન છે ક્વિક ફિક્સ છે. ક્વિક ફિક્સ એટલે કે ઝડપથી સાજા કરનારી દવાઓ છે, કે જેથી આપણે આપણી લાઈફસ્ટાઈલમાં સતત આગળ વધતા રહીએ. એન્ડ રેરલી એડ્રેસીસ, અને ભાગ્યે જ સંબોધીએ છીએ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, કે આપણી પ્રોબ્લેમ્સનું મેન રૂટ શું છે, મૂળ શું છે, એ જાણવા માટે અથવા તો તેને આપણે ભાગ્યે જ સંબોધીએ છીએ અથવા તો તેના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. એટલે કે આપણે ક્વિક ફિક્સ, ઝડપથી સાજા થનારી દવાઓ તો લઈ લઈએ છીએ આપણી રોંગ લાઈફસ્ટાઈલમાં આગળ વધવા માટે, પણ જે આપણી મેન પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સમજવા માટે અથવા તો એ પ્રોબ્લેમ સમજવાનો આપણે ભાગ્યે જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. વી ટેક અ ક્વિક પીલ, આપણે પીલ એટલે ક્વિક એટલે ઝડપથી, અને પીલ એટલે જે દવા હોય છે તે આપણે ઝડપથી સાજા થનારી દવા લઈએ છીએ. હોપિંગ ધેટ, એવી આશા સાથે કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણી પ્રોબ્લેમ જતી રહેશે, બરોબર, એટલે કે આપણે ઝડપથી સાજા થઈ જશું, એવા ઇન્ટેન્શન સાથે આપણે ક્વિક પીલ લઈએ છીએ. બટ, પરંતુ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ, પરંતુ આપણે ઓળખી શકતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ, કે તે લક્ષણ હોઈ શકે છે ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ, કે આપણી અસંતુલિત જીવનનું લક્ષણ હોઈ શકે છે. કે આપણે જીવનમાં અથવા આપણા શરીરમાં કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે ઝડપથી સાજા થવાની દવા લઈ લઈએ છીએ, પરંતુ એનું એ જે પ્રોબ્લેમ આવવાનું મૂળ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરતા નથી, બરાબર, અને એ ઓળખવાનો પ્રયત્ન નથી કરતા કે તે આપણે અસંતુલિત જીવનનું એક લક્ષણ હોઈ શકે છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, તે એક વોર્નિંગ લાઇટ છે, ધેટ વી મસ્ટ નોટિસ, કે તે આપણે ચેતવણી આપતી એક લાઇટ છે, અને જે આપણે જરૂરથી નોટિસ કરવી જોઈએ, નોંધવી જોઈએ, કે આપણે બીમાર પડીએ છીએ તો આપણી માટે વોર્નિંગ લાઇટ છે, કે આપણે ઇમ્બેલેન્સ લાઈફને કારણે તો એ બીમારી નથી આવી ને એમ, બરાબર. તો અહીંયા જે કહેવામાં આવ્યું કે આજના જે આપણા હાલની લાઈફસ્ટાઈલ વિશે, કે જેમાં આપણે બીમાર પડીએ છીએ તો ક્વિક ફિક્સ એટલે કે ઝડપથી સાજા થનારી દવાઓ લઈએ છીએ કે જેથી આપણે ઝડપથી સાજા થઈ શકીએ, અને તેનું જે મૂળ હોય પ્રોબ્લેમનું, બીમારીનું, એ સમજવાનો પ્રયત્ન કરતા નથી. એ હાલના જીવનની વાત કરવામાં આવી છે. હવે વાત થાય છે આયુર્વેદ. આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ, બીજી બાજુ જે આયુર્વેદ છે, ટીચીસ એટલે આપણને શીખવે છે, હાર્મની, હાર્મની એટલે સુસંગતતા કેળવવી, કે સાથે સાથે ચાલતા શીખવે છે, વિથ નેચર એટલે પ્રકૃતિ સાથે, સિમ્પ્લિસિટી એટલે સાદગી સાથે, અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતુષ્ટિ સાથે ચાલતા શીખવે છે, એઝ કી, એક ચાવી તરીકે, ટુ વેલબિંગ, સ્વસ્થ રહેવાની ચાવી તરીકે. એટલે કે હાલના જીવનની સંપૂર્ણ વિરુદ્ધમાં આયુર્વેદ શું કરે છે, આપણને પ્રકૃતિ સાથે, સાદગી સાથે, સંતુષ્ટિ સાથે સુસંગતતા સાધીને ચાલવાનું શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, એ આપણને દર્શાવે છે હાઉ ટુ લીવ, કેવી રીતે રહેવું, ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, કે સંતુલિત જીવનમાં કઈ રીતે જીવવું, એ વસ્તુ શીખવાડે છે. ઇન વિચ, જેમાં
ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, કે જેમાં ફુલફિલમેન્ટ એટલે કે સંતુષ્ટ બનવાનું છે, નોટ ઓફ હેવિંગ, સંતુષ્ટિ રાખવાની નથી. બરાબર, કે તે આપણને બેલેન્સમાં સંતુલિત જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, જેમાં સંતુષ્ટ બનવાનું છે. ફુલફિલમેન્ટ એટલે કે સંતુષ્ટિ રાખવાની વાત નથી, પણ સંતુષ્ટ બનવાની વાત થાય છે. એટલે કે પરિપૂર્ણ બનવાની વાત થાય છે. ફુલફિલમેન્ટ એટલે પરિપૂર્ણતા પણ થાય. બરાબર, કે પરિપૂર્ણ બનવાની વાત થાય છે, પરિપૂર્ણતા રાખવાની વાત થતી નથી. ઇટ કનેક્ટ, તે આપણને જોડે છે, વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, કે ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતાના સોર્સ સાથે, એટલે કે સ્ત્રોત સાથે, અને હેપીનેસના સોર્સ સાથે, સ્ત્રોત સાથે જોડે છે, વિધિન અવર સેલ્સ, કે જે આપણી અંદર જ રહેલી છે એવી ક્રિએટિવિટી અને હેપીનેસના સોર્સ સાથે આપણને જોડે છે. સો દેટ, જેથી વી કેન પરમનન્ટલી, પરમનન્ટલી એટલે કાયમી, ઓવરકમ એટલે કે જીત મેળવવી અથવા તો બહાર આવવું, અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, કે આપણી માનસિક સમસ્યાઓથી આપણે પરમનન્ટલી કાયમી માટે ઓવરકમ થઈ શકીએ, એમાંથી બહાર આવી શકીએ, એનાથી જીત મેળવી શકીએ, તેના માટે તે આપણને ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા અને હેપીનેસ એટલે ખુશીના સોર્સ તરફ, સ્ત્રોત તરફ લઈ જાય છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન, કે આયુર્વેદ એક આપણને એક રિયલ સોલ્યુશન, એક સાચું સોલ્યુશન આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, કે આપણી જે હેલ્થની પ્રોબ્લેમ્સ છે એ તરફનું આપણને એક સાચું સોલ્યુશન આપે છે, વિચ, જે રિક્વાયર્સ, કે જેમાં જરૂર રહે છે, રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, કે આપણે કેવી રીતે, જેવી રીતે જીવીએ છીએ તેમાં બદલાવની જરૂર પડે છે. થિંક એટલે કેવી રીતે વિચારીએ છીએ એમાં બદલાવની જરૂર પડે છે. એન્ડ ઓબ્ઝર્વ, કેવી રીતે નિરીક્ષણ કરીએ છીએ તેમાં બદલાવની જરૂર પડે છે. બરાબર, કે આયુર્વેદ છે એ આપણને પ્રોવાઈડ કરે છે રિયલ સોલ્યુશન, કે આપણે હેલ્થ પ્રોબ્લેમનું, પણ એમાં શેની જરૂર પડે છે, કે આપણે જે કેવી રીતે હાલની અંદર રહીએ છીએ તેમાં બદલાવની જરૂર પડે છે. થિંક એટલે વિચારીએ છીએ તેમાં બદલાવની જરૂર પડે છે, અને ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરીએ છીએ તેમાં બદલાવની જરૂર પડે છે. એટલે કે આ જે પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું કે આયુર્વેદ છે આપણી હેપીનેસ કઈ રીતે આપણી અંદરથી બહાર લાવી શકાય, બરાબર, અને કઈ રીતે પરિપૂર્ણ બની શકાય, અને આપણે હેલ્થ પ્રોબ્લેમથી કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એનો આપણને રસ્તો બતાવે છે. તો અહીંયા આપણને હવે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ ના કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે. એટલે કે કીધું એમ, લેવલ્સ એટલે સ્ટેપ્સ, સ્તર, બરાબર, ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગ એટલે કે આયુર્વેદિક રીતે હીલ એટલે સાજા થવાનું, એના કેટલાક સ્ટેપ્સ આપ્યા છે જે આપણે ફોલો કરવાથી આપણે તેને આયુર્વેદિક રીતે આપણે સાજા થઈ શકીએ છીએ, અથવા તો આપણી સમસ્યામાંથી આપણે બહાર આવી શકીએ છીએ. તો જોઈએ, તો સૌથી પહેલા કીધું આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ, કે 4 પ્રાથમિક લેવલ છે હિલિંગ માટેના, એવું આયુર્વેદ આપણને જણાવે છે, ઓળખાવે છે. તો ફર્સ્ટ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર. સારવાર થઈ જાય પછી ડિઝીઝ પ્રિવેન્શન, પછી કીધું ડિઝીઝને રોકવાનું છે, આવતા જ રોકવાનું છે, સારવાર તો પછીની વાત છે. પછી કીધું લાઈફ ઇનહેન્સમેન્ટ, એટલે કે જીવન લંબાવવું, જીવનમાં વૃદ્ધિ કરવી. પછી કીધું અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતા વિકસાવવી. બરાબર, આ 4 સ્ટેપ કીધા છે. એક તો ટ્રીટમેન્ટ કીધું છે, પછી ડિઝીઝ પ્રિવેન્શન કીધું છે, લાઈફ ઇન્હેન્સમેન્ટ, અને લાસ્ટમાં અવેરનેસ ડેવલપમેન્ટ. તો જોઈએ, આપણું ફર્સ્ટ સ્ટેપ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગની સારવાર. તો ફોર મોસ્ટ ઓફ અસ, આપણા ઘણા બધા માટે મેડિકલ ટ્રીટમેન્ટ્સ બિગિન્સ,
when we fall ill. fall ill એટલે બીમાર પડવું. કે આપણામાંથી ઘણા બધાની મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે શરૂ થાય? જ્યારે આપણે બીમાર થઈએ. તો આપણે બધાને ખબર છે, આપણે મેડિકલ ટ્રીટમેન્ટ એટલે જે દવાકીય અથવા તો દવાખાનાની અંદર, હોસ્પિટલની અંદર સારવાર ક્યારે લઈએ છીએ? જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, કે તે એક એવી ડિઝીઝ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે. રિસ્પોન્સ ટુ, એક એવી વસ્તુને રિસ્પોન્સ ટુ આપવાનું, કન્ડિશન, એક એવી પરિસ્થિતિને રિસ્પોન્સ આપવાનો છે ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, જે ઓલરેડી થઈ ગઈ છે. એક એવી પરિસ્થિતિને રિસ્પોન્સ આપવાનો છે કે જે ઓલરેડી થઈ ગઈ છે, એમ બરાબર, ઘટના બની ગઈ છે, એમ એને રિસ્પોન્સ આપણે આપવાનો છે. ઇટ એમ્સ, અને એનો ધ્યેય એવો હોય છે, એટ ફિક્સિંગ સમથિંગ. ફિક્સિંગ એટલે સાજું કરવું, સમથિંગ એટલે કંઈક, કંઈક વસ્તુ તૂટી ગઈ છે એને સાજી કરવી એટલે ફિક્સિંગ. ઓલરેડી બ્રોકન, જે ઓલરેડી તૂટી ગઈ છે એને સાજી કરવાની વાત થાય છે. બરોબર, કે અહીંયા જે ટ્રીટમેન્ટ શરૂ થાય છે આપણે બીમાર પડીએ પછી, તો એનો મતલબ એવો થાય કે તૂટ્યું છે એને તૂટી જાય પછી તેને આપણે ફિક્સિંગ કરીએ છીએ. એમ તો ફિક્સ થાય પણ અને ન પણ થાય, અને થાય તો કેવું થાય આપણે ખ્યાલ હોતો નથી. તો આયુર્વેદ આપણને એ જ કહે છે કે એને જે વસ્તુ તૂટી જાય ને પછી આપણે એની સારવાર કરીએ, એ પહેલા એને તૂટવા જ નથી દેવાનું, કે જેથી એની સારવાર કરવાની જરૂરિયાત પડે નહીં. બરાબર, તો અહીંયા એ જ કીધું કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણે સારવાર કરીએ છીએ રોગની. તો એનો મતલબ એવો થઈ ગયો કે એવી વસ્તુને રિસ્પોન્સ આપવાનો છે જે ઓલરેડી થઈ ગઈ છે. However, તેમ છતાં, if medicine begins with the treatment of disease, કે જો દવા શરૂ કરી દેવામાં આવે વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, કે રોગની સારવારની સાથે સાથે દવા શરૂ કરી દેવામાં આવે, તો ઇટ ઇઝ અ ફેઇલર, તો એક નિષ્ફળતા છે. બીકોઝ, કારણ કે ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, તો એક નિષ્ફળતા મળશે આપણે. કેમ? કારણ કે ડિઝીઝ તો ઓલરેડી આપણે હાર્મ કરી રહ્યો છે, નુકસાન પહોંચાડી રહ્યો છે. બરાબર, તો એ જે દવા છે એની અસર કરશે નહીં. એટ ધીસ લેટ સ્ટેજ, આટલા મોડા સ્ટેજ ઉપર, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન વધતો નથી, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, કે દવાનો ઉપયોગ કરવા સિવાય અને સર્જરી એટલે કે આપણે એનું ઓપરેશન કહીએ છીએ, વાઢકાપ જેને કહેવાય, એનો ઉપયોગ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો વધતો નથી. વિચ મે હેવ, કે જેને હોઈ શકે છે મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન, કે જેને લાંબા ગાળે ઘણા સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. તો ડિઝીઝ ટ્રીટમેન્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે ટ્રીટમેન્ટ લઈએ છીએ, પણ ક્યારે? જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે. એનો મતલબ એવો કે કંઈક વસ્તુ તૂટી ગઈ છે એને આપણે સાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર, અને આ લેટ સ્ટેજ ઉપર પછી આપણી પાસે ડ્રગ્સ એટલે કે દવા અને સર્જરી છે, બીજો કોઈ ઓપ્શન વધતો નથી, અને જેની આપણામાં લાંબા ગાળે ઘણી સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. અ હાયર લેવલ ઓફ હીલિંગ, કે હીલિંગનો જે હાયર લેવલ છે એનો ધ્યેય છે એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ, એટલે કે રોગને રોકવાનું છે બિફોર ધે મેનિફેસ્ટ, કે તેના લક્ષણો દર્શાવેલો રોગ છે એ પહેલા જ એને રોકી લેવાનું છે. એટલે આપણે કીધું ને ડિઝીઝ પ્રિવેન્શન, બરાબર, કે એનો ધ્યેય એવો છે ડિઝીઝ પ્રિવેન્શન નો કે એ લક્ષણ દેખાડે રોગ એ પહેલા જ એને રોકી લેવું. ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્ટેજ પર પહોંચવા, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition, કે આ સ્ટેજ ઉપર તમારે પહોંચવું હોય રોગને રોકવાની સ્ટેજ ઉપર, તો આપણે એક બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ, કે તે હકીકતને ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી લાઈફસ્ટાઈલ કેવી છે, આપણું એન્વાયરમેન્ટ કેવું છે, આપણું કામ કેવું છે, અને સાયકોલોજીકલ એટલે માનસિક સ્થિતિ કેવી છે, એને પહેલા સમજવી પડશે જો તમારે રોગને રોકવો હોય તો. We must eliminate,
એલિમિનેટ એટલે કાઢી નાખવું, દૂર કરી દેવું. આપણે એલિમિનેટ કરી દેવું જોઈએ તો રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ, કે રોંગ ફેક્ટર્સ એટલે ખરાબ બાબતો ઇન અવર ડેઇલી લાઈફ, કે આપણા રોજબરોજના જીવનની જે ખરાબ બાબતો છે એને આપણે દૂર કરી દેવી જોઈએ. ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ, કે જે આપણને ડિઝીઝ પ્રત્યે લાચાર બનાવી દે છે. બરાબર છે, તે રોંગ ફેક્ટર્સ હોય તેને આપણે દૂર કરી દેવા જોઈએ. ટુ સમ એક્સટેન્ટ, કેટલીક હદ સુધી વી આર ઓલવેઝ સિક, કે અમુક હદ સુધી તો આપણે બધા બીમાર જ હોઈએ છીએ, હંમેશા બીમાર રહેતા હોઈએ છીએ. બીકોઝ, કારણ કે અવર લાઈફસ્ટાઈલ ઇઝ અનસ્ટેબલ, અસ્થિર છે આપણું જે જીવન છે, લાઈફસ્ટાઈલ છે. આપણું જીવન અસ્થિર હોવાના કારણે અમુક અંશે તો આપણે બધા બીમાર રહેતા જોઈએ છે, થોડા વધારે એમ. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ, કે હંમેશા કોઈ ડિઝીઝ, રોગ છે આપણે સતત આપણા ઉપર અટેક કરતો રહે છે. પર્ટિક્યુલરલી, ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, ખાસ કરીને જ્યારે ઋતુ બદલાતી હોય છે ત્યારે, અથવા ઇન ધ એઝિંગ પ્રોસેસ, એઝિંગ પ્રોસેસ એટલે કે જે ઉંમર વધવાની જે પ્રોસેસ છે તેમાં. એટલે કે આપણે હંમેશા કોઈને કોઈ બીમારી આપણને થતી જ હોય છે, આપણા ઉપર હુમલો કરતી જ હોય છે, ખાસ કરીને ઋતુ બદલાતી હોય ત્યારે અને એજિંગ પ્રોસેસ એટલે જેમ ઉંમર વધતી જતી હોય છે તેમ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, કે હેલ્થ એક એવી બાબત છે જેને આપણે સતત એડજસ્ટ કરતી રહેવી પડે છે. બરાબર, કે સતત એને સંભાળતી રહેવી પડે છે. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, કે જેવી રીતે સમુદ્ર ઉપર શિપ એટલે જહાજને સતત આપણે આમ રસ્તો બતાવ્યા કરવો પડે છે, સતત એને નેવિગેટ કરતું રહેવું પડે છે શિપને. એવી જ રીતે આ હેલ્થ છે કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટની બાબત છે, કે જેને આપણે સતત એડજસ્ટ કરતી રહેવી પડે છે. અવર હેલ્થ, આપણું જે સ્વાસ્થ્ય છે, ઇઝ એન ઓન ગોઈંગ કોન્સર્ન, કે સતત ચાલતી આવતી કોન્સર્ન એટલે ચિંતાની બાબત છે. બરાબર, અહીંયા જે કહેવામાં આવ્યું કે ડિઝીઝ પ્રિવેન્શન, કે ડિઝીઝ પ્રિવેન્શનના સ્ટેજ સુધી પહોંચવા માટે તમારે તમારી લાઈફસ્ટાઈલને સમજવી પડે, એન્વાયરમેન્ટ, વર્ક અને સાયકોલોજીકલ કન્ડિશનને સમજવી પડે છે, અને એમાં જે રોંગ ફેક્ટર્સ હોય, ખરાબ બાબતો હોય, જેના કારણે આપણે રોગની શક્યતાઓ રહેલી હોય તો એને આપણે દૂર કરી દેવી જોઈએ. બરાબર, અને હેલ્થ છે એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટની બાબત છે, અને અમુક અંશે તો આપણે બધા સતત બીમાર રહેતા જ હોઈએ છીએ, અને સતત એને એડજસ્ટ કરતી રહેવી પડે છે. અને હેલ્થ એ સતત ચાલતો આવતો આપણો કોન્સર્ન એટલે ચિંતાનો વિષય છે. હવે નેક્સ્ટ આવે છે થર્ડ સ્ટેપ, લાઈફ ઇન્હેન્સમેન્ટ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ, કે જે થર્ડ લેવલ છે લાઈફ ઇન્હેન્સમેન્ટ થેરાપી, કે જીવન વૃદ્ધિ કે જીવનને લંબાવવાની જે થેરાપી છે તે. બરાબર, વિચ એમ્સ, જેનો ધ્યેય છે એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી, વિટાલિટી એટલે એનર્જી, શક્તિ, કે જે આપણી શક્તિમાં વધારો કરે, એન્ડ અનેબલિંગ અસ, અને આપણે સક્ષમ બનાવે, ટુ લીવ લોંગર, કે લાંબુ જીવવા માટે સક્ષમ બનાવે એમ. બરાબર, કે આપણે જે લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપીનો હેતુ શું છે, કે આપણે એમ્સ ટુ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી, એટલે કે આપણી જે એનર્જી છે એને ઇમ્પ્રુવ કરે, અને એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને લાંબુ જીવવા માટે આપણને સક્ષમ બનાવે. ઇટ ડઝ નોટ મર્લી પ્રિવેન્ટ ડિઝીઝ, કે તેમાં માત્ર રોગને રોકવા પૂરતી બાબત નથી, બટ શોઝ અસ, પણ આપણે દર્શાવે છે, હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કે કેવી રીતે આપણે આપણી પોઝિટિવ એનર્જીને વધારી શકીએ. તો આની પહેલાના સ્ટેપમાં આપણે પ્રિવેન્ટ ડિઝીઝ જોયું, તો આની અંદર માત્ર રોગને રોકવાની જ વાત નથી થતી લાંબુ જીવવા માટે, જીવનની વૃદ્ધિ માટે, પણ એવું દર્શાવે છે કે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કે આપણે પોઝિટિવ એનર્જીને કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકીએ. હાવેવર, તેમ છતાં આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, કે આયુર્વેદનો હેતુ શું છે, હેલ્થને સર્જવી, અવોઇડિંગ ડિઝીઝ, રોગને અવોઇડ કરવો, અને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને લાંબુ જીવવા માટે હેલ્પ કરવું. બરાબર, સ્વાસ્થ્ય બનાવવું, પછી રોગને અવોઇડ કરવો, દૂર રાખવો,
અને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને લાંબુ જીવવા માટે હેલ્પ કરવી. બરાબર. તો આમાં જે થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ છે એની અંદર એવું કીધું છે આપણે સાથે સાથે એનર્જી પણ વધારવાની છે, જે આપણને લાંબુ જીવવા માટે આપણને સક્ષમ બનાવે છે, અને તે આપણને પોઝિટિવ એનર્જી ઇન્ક્રીઝ કરવા બાબતે જણાવે છે. અને આયુર્વેદનો હેતુ શું છે? હેલ્થ બનાવવી, ડિઝીઝને અવોઇડ કરવા અને લાંબુ જીવવા માટે આપણને હેલ્પ કરવી. તો નેક્સ્ટ સ્ટેપ આવે છે, ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતા વિકસાવવી. બરાબર, ફોર્થ સ્ટેપ છે. ધીસ રિક્વાયર અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક બાબત છે જીવનની અંદર, એની જરૂર પડે છે. ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે સ્વસ્થ રહેવું તે મહત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન્ડ ઇન ઇટસેલ્ફ, કે હેલ્થી રહેવું એ સારું છે, પણ હેલ્થ એ ખુદ એ કોઈનો એન્ડ નથી, અંત નથી. બરાબર, કે હેલ્થ ખાલી હેલ્ધી થઈ ગયા એટલો અંત નથી ખાલી. ઇટ ઇઝ નોટ ઇનફ મર્લી અ પ્રોલોંગ અવર લાઈફ. પ્રોલોંગ એટલે લંબાવવું, લાઈફ એટલે આપણા જીવનને, મરલી એટલે માત્ર, ઇનફ એટલે પૂરતું, કે તે પૂરતું નથી માત્ર કે આપણા જીવનને લંબાવવું, એન્ડ હેવ બેટર એનર્જી, અને સારી એનર્જી રાખવી, ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, કે આપણે જે કાર્ય કરવા ઈચ્છીએ છીએ એના માટે સારી એનર્જી હોય એટલું ખાલી મહત્વનું નથી. કે આપણા જીવનને લંબાવવું અને આપણે જે વસ્તુ ઈચ્છીએ છીએ એ મેળવવા માટે સારી એનર્જી રાખવી એટલું મહત્વનું નથી. વી ઓટ ટુ કન્સિડર, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, કે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એનર્જીનો ઉપયોગ આપણે શેના માટે કરી રહ્યા છીએ, એન્ડ વાય, અને શા માટે કરી રહ્યા છીએ. બરાબર. થર્ડ લેવલમાં કીધું કે લાઈફ ઇન્વેસ્ટમેન્ટ થેરાપી, કે આપણે જીવનની વૃદ્ધિ કરવી, તો હેલ્થની બાબત આવી ગઈ, પણ હવે કીધું એમ કે આપણે એટલું પૂરતું નથી કે આપણું જીવન લંબાવાઈ જાય ને આપણીમાં બેટર એનર્જી હોય જે આપણે કામ કરવા ઈચ્છીએ છીએ તે કામ કરવા માટે. પણ આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે એનર્જી શેના માટે ઉપયોગ કરી રહ્યા છે અને શા માટે ઉપયોગ કરી રહ્યા છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ, કે આપણી જાગૃતતાની જે ગુણવત્તા છે, ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ, કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેના માટેના એક રિયલ ફ્રૂટ, એક સાચા ફળ છે. બરાબર, કે ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, કે આપણી જાગૃતતાની ગુણવત્તા શું છે, એ એક રિયલ ફ્રૂટ છે, સાચા ફળ છે, ઓફ ઓલ ધેટ વી ડુ, આપણે જે પણ કાર્ય કરીએ છીએ એના ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, એ આપણી માટે એક આખરી બાબત છે, એન્ડ ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર, અને આપણે ખરેખર શું છે એ બાબત માટે તે જરૂરી છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ્સ, કે આપણી જાગૃતતા એકમાત્ર એ વસ્તુ છે, વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય, કે આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી તેને આપણી સાથે રાખી શકીએ છીએ. આપણી એનર્જી જતી રહેશે, આપણું સ્વાસ્થ્ય જતું રહેશે, પણ આપણી જાગૃતતા જે છે, અવેરનેસ છે, એક ઓનલી થિંગ છે કે જે આપણા જીવનના અંત સુધી, મૃત્યુ પામશું ત્યાં સુધી આપણી સાથે રહેશે. ઇટ કન્ટિન્યુ ટુ ગ્રો, એ સતત ગ્રો થતી રહે છે, વિકસતી રહે છે. ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, કે આપણું શરીર અને માઇન્ડ એટલે મગજ ડિક્લાઇન થતું રહે છે, ઢળતું રહે છે, એટલે કે ધીમે ધીમે વીક થતું જાય છે, પણ તે એટલે કે અવેરનેસ સતત શું થતી રહે છે, વધતી રહે છે. થસ, આવી રીતે, ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ, તેથી આ સૌથી મોટી સારવાર છે, એડ એટલે સારવાર છે, ઇન ધ એઝિંગ પ્રોસેસ, એઝિંગ પ્રોસેસ એટલે કે જે ઉંમર વધવાની પ્રોસેસમાં સૌથી મોટી આ સારવાર છે. ધીસ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, આ આયુર્વેદનો આખરી ગોલ છે, ધ્યેય છે. વિચ એમ, જેનો ધ્યેય છે, એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ, કે રિલીઝ કરવા, મુક્ત કરવા આપણને, ફ્રોમ ઓલ સોરોઝ એટલે દુઃખ, અને સફરિંગ એટલે પીડાઓમાંથી દૂર કરવા, સોરી મુક્ત કરવા, એ આયુર્વેદનો આખરી ધ્યેય છે. ટ્રુ અવેરનેસ ઇઝ,
કે સાચી જાગૃતતા છે is the ultimate cure for all psychological disorder. Psychological disorder એટલે માનસિક બીમારીઓ નો અલ્ટિમેટ ક્યોર, આખરી સારવાર થઈ જાય, એ સાચી જાગૃતતા છે. બરાબર, કે તમારી અંદર સાચી જાગૃતતા કોને કહેવાય? તો કે તમારી અંદર દરેક માનસિક બીમારીઓ છે એ સાજી થઈ જાય, એ સાચી જાગૃતતા કહેવાય. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ તે સમજવા માટે we must first look into the mind and its function. કે આપણે આપણા માઇન્ડની અંદર અને આપણા કાર્યોની અંદર, અથવા તેના જે કાર્યો છે માઇન્ડના, એના કાર્યોની અંદર જોવું પડે છે. કે જો તેને સમજવું હોય માનસિક બીમારીઓ અને માનસિક બાબતોને, તો આપણે આપણા માઇન્ડની અંદર જોવું પડે છે અને તેના ફંક્શન્સ, તેના કાર્ય છે તેને સમજવા પડે છે. We had better start from where we are. કે આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત કરી દઈએ, તે હંમેશા સારી બાબત છે, અથવા તો સારી શરૂઆત છે. કે અત્યારે જે પણ કન્ડિશન ઉપર છે ત્યાંથી જ આપણે શરૂઆત કરી દઈએ તો એક સારી શરૂઆત છે. ઇન ધીસ ડાયરેક્શન, આ દિશામાં અવર જર્ની પ્રોસીડ્સ. કે આ દિશામાં આપણી જર્ની, આપણી યાત્રા પ્રોસીડ્સ એટલે આગળ વધે છે. તો આ યુનિટ હતો કે જેની અંદર આયુર્વેદ છે આપણા જીવનની અંદર આપણા રોગ, ડિઝીઝને રોકવા માટે, ડિઝીઝની સારવાર માટે અને લાઈફ એન્હેન્સમેન્ટ માટે આપણને આયુર્વેદ જે રીતે હેલ્પ કરે છે, અને હાલના જે આપણે હેક્ટિક જીવનની અંદર જે દોડધામભર્યું જે જીવન છે આપણું, એની અંદર કઈ રીતે આયુર્વેદ આપણને હેલ્પ કરી રહ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે. તો આ તો આપણું યુનિટ 4, રીડ 1, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. થેન્ક યુ.